પાવડો કેમ ગયો લ્યા? હે? ખેતરમાં જાવું છે પાવડો? એટલે હાજી તો રાજુભા લઈ ગયા હતા પાવડો તો. એવું હતું? રાજુભા લઈ ગયા હતા એમ કરો. તમે જાજો રાજુભાને એથી પાવડો લઈને આવો સીધા ખેતરમાં હડો. તમે લઈને આવ્યા રહો તો સારું હતું. હું ખેતરમાં જઈ બધું વાળા કરતો છું પાઇપું અને તમે પાવડો લઈને સીધા ખેતરમાં આવો તો હડો. હા તો તમે જાઓ તો સારું હતું. એટલે ઉઠો કે તમે તો એક સુધી કેમ ઊંઘ કરો છો? તમે જાઓ ને તો સારું હતું. બીજું તો હોય ખેતરમાં જઈને પેલી પાઇપો લોબી ના કરો. સારું હેડો તો એ કામ કરતા તો હું લઈને આવું. હા પાવડો જ ને પાવડો એ સારું. હા બોલો જલ્દી. એરંડા બાપા એ પણ વરસાદ આવતો નહીં. અરે વરસાદની વાટ જોવો આવશે કઈ આવા અને આવા કોરામાં વાળીને શું કરશે એરંડા? થોડા કરવાનું હોય બીજું. આ મગફળીઓ વાળી દીધી એટલે પાવો ને બેહો. હા તમે પાણી વાળી તો કરી મોડી વાળ્યું ખાતર હે રાજુભા આવરા બેહો. બે હવે ને ખેતરમાં ઘણો કોમ હે. મારા આંડું એ પાવડો મંગાવ્યો હે. તમને આલ્યો તો ને હવે મારો મોટો પાવડો થાય પણ હું ઘેર નહીં લાગે. શું પડે ખેતરમાં પડે તમારા આડું જ લેવા મેલ્યા છે કે હું જરા મારા પાસે ચાલો મારા આગે મને મેકલ્યો ખેતરમાં કોમ છે બરોબર. મગફળી વાળી ને પૂને પડ્યો છે બરોબર. અને કહેજો કે પાવડો લાવ્યો છે પેલા પર્સન્ટ પણ કહેજો હો. સારું હેડો જાણે કે હું એથી હેડીને દેવું. મગફળીના શેઢા પડે હો પાવડો. હા એ તો જગુબાને ખબર છે લ્યા મારા ચપ્પલ જોઈ ગયો. પડ્યા છે જો ગાઢે પડ્યા આદમી હંતાડે તો નહીં કે પછી ઉભા નહીં છે કે હંતાડે અમારા ઘેર અમારા ચોરી ઉઠાડો હો તમે. ચપ્પલ હું પહેરીને આવ્યો તો વાકણ કાઢ્યા. પણ તમે યાદ તો સર કે તમે પહેરીને આયા તા કે નતા આયા? પહેરીને આવ્યો તો પહેરીને આયા તા? હા પહેરીને આવ્યો પહેરીને આવ્યા તો પડ્યો હોય કોઈ કોઈ પડ્યો તો હોવો જોઈએ. ઓય કાઢ્યા તો યાર અમારા કોઈ નહીં ગયા ચંપલ હેડીને જતા રે મારું બધું ચપ્પલ તો પગ ના આવે તો મેં કાઢ્યા તો કાઢે તો હોય તો શું નહીં ચાલો. હાર વેડો તો ચપ્પલ ભૂલી ગઈ એવું લાગે. ભૂલી ગયા છો તમે? તો મને હું પહેરીને જ આવ્યો એવું લાગે. હા રાજુભાઈ હું એ ખેતરમાં હતો, મને આવું. હા છોકરો આ ચપ્પલ તો મારા જ લાવ્યા તમે. એક મારા જ ચપ્પલ તો લાવો. આ ચોથી લાયા નહીં તમે. લાવો ચપ્પલ લાવો. લઈ ચપ્પલ લાય લાયકી લે ચપ્પલ યા ભરે જે તું એટલે કોઈ આ ચપ્પલ ચોરી કરવા નહીં. હા એટલે એ ચપ્પલ મારા હતા બરોબર. હા સંસ્કાર નહીં આલે હારા ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. અલ્યા ઝુમખા બહાર રહેવા દો કે આ છોકરો તો મારો હો. અલ્યા એક તો ચપ્પલ ચોરી લાય તમે વળી ધાકુ મારો મને ઉપર એક સારા સંસ્કાર નહીં આલતા તમે. લો આ ચપ્પલ ચોરી જતો રંબા લઈને આયા તો ચોરી કરીને લઈને આયા છે. એટલે ચપ્પલ તોડી નાખી તો તમે લાવ્યા છો પાછો. એ તો લઈ આવશે ચપ્પલ તોડી નાખી તો પણ નાનો છોકરો આજે તમે તો નાના થઈ ગયો. એટલે નોનો નહીં થઈ ગયો. ચપ્પલ ચોરી કરી લાયા ને ઉપર તોડી નાખો સમજ્યા તમે. એ તોડી નાખો તો ન લેતા હોત. એટલે આ ચપ્પલ તો નવા ના આવી યાર. મારા આઠમી એમ ના દે. આ ગિફ્ટ તો હાડું હાલતા જ હોય. એટલે આવી ગયા લો ઉપરથી છોકરો વાર લઈને આવી ગયા કે છોકરો વાદે જો પેલું કરવાનું આવતું હતું. આવી ગયા લો તરત જ છોકરો વાર લઈને. છોકરો તો ના મારો તમે તો મોટા હો પણ તમારે તો સમજણ રાખવી પડે. તમારે છોકરોને સમજાવવા પડી કે ના. છોકરોને સમજાવવા પડી કે ના કે આવું ના કરાય ને ઉપર તમે વાર લઈને તરત આવી ગયા લો. વાર લેવા નહીં આવતો પણ તમે મોટા નહીં. મોટા છો કે ના? હવે તો મોટા જ છો તો તમારે સમજવું ના પડે કે નાનો છોકરો આપણે ના મારીએ. એ તો એક જ થાપ જ મારી હે ને કે તમે પાવર ઓછો કરજો ને કે તમને માર્યો સંભાળજો. મને મારવાની વાતો કરી તું એટલે ખાભા તમે તો કરશભાઈ ની પ્રિય નડ મર્યાદા નડ ને કે તમારે પટિયા પટિયા ભાજી નાખો. એટલે આ ભાગવા તો હવે થઈ જવા આવશે. રાજુભા એ રાજુભા રાજુભાઈ બોલાવો. એટલે તમે પાવર ઓછો કરજો કોઈ બચાવે નહીં. સમજ્યા તમે પાવર કરો તમે. એક તો પેલા છોકરા ચપ્પલ ચોરી ગયા બરોબર અને એના પાવર કરીને આયરા લો. ચોરી ના જોઈ પેલા આદમી તો હાથમાં પાવર માં મને એક થાપ ચોડી ગયા. એ થાપ તો બદલું મૂલ્ય થાપો મારી રાજુભા અને થાપો એ ના ખોય. એટલે ઓને થાપો ચોડી હું તો નહીં ચોડી.
તમે આ તમને મારી છોકરાને- મને આ છોકરાને એટલે છોકરાને તો સમજાવવા પડી સમજાવ શું કાયના છે યાર એવી આમાં શું હોય ખબર હે હા. અમારા આડોએ મને ચપ્પલ લાયા લે બરોબર હા. મને ગિફ્ટ માં આલે લઈ ઓહો. એટલે મારે હાચવવા પડી કે ના હાચવવા પડી ગિફ્ટમાં આલેલો છે એમ ઉવ્વ. હવે તમને કરશન પાના કરમ ફૂટ્યા તો હા. તે તમને એની હાળીનું હગું કરીને તમને લવરાયા તો તમે ડોસી રાખી ના જાય મારી નાખી એટલે મારા આડોનું સારું થાય છે યાર તે કરમ ફૂટ્યા શું સારું થાજો અને આ સંપલ લઈ આલે સંપલ ની વલે એવી જ છે એટલે તો હવે પાવર કરી ગયા હવે ચપ્પલ માટે તમે કોણ સમજાવો પાવર તો થા પાવર થા એટલે ટૂંપો નહીં આલી દેવાનો મારવાનો નહીં ટૂંપો આલો મારે ખાય ટૂંપો આલો મારે નથી ખાય મારવા. કોઈને મારવા નહીં શાંતિ રાખો એટલે આ થાપો મારીને એનો બદલે તો હું લેવે હા લેજો લેજો તમે ઓમ જો હેરજીભાઈ તમે જાતા નતા એ ક્ષેત્રમાં અંબાજો એ હાચવીને જો છોકરો આજે પાવર જ કરી તમે હેડો હવે તમારા ક્ષેત્રમાં નતો ઓટો મારવા જવાનું હેડો પર મારવાનો હતો પણ છોકરો આજે નાટક જ કરી છોકરા વાજે ઝઘડો ના કરવાનો હોય ભલા આદમી તો મહેમાન છે આપણા ગામના ગમે એવા તો અમારો આ શું કાન મારો એટલે એ પેલા ઠેકડા ચો ખબર મારો આડો ગુણ હે ખાઈ જાય એવો હે એને ખબર તો પડશે કે આ કોનો મારે મારા આડોને ફોન કરું અને આડો આડો મેટર થઈ જાય મેટર થઈ જાય મેટર તમે હાલ જોઈ હોય ને હવે આવો જલ્દી ફટાફટ મેટર થઈ જઈએ યાર હા હા પેલા રાજુબાના પેલા નોના ભાઈ ને પેલા ઠેગો એને મને માર્યો યાર શું વાત કરો છો આડું ઉવે આ ગાલે લાલ થઈ ગયા ઈ લો એટલે ઠેકી જેમ તમારા ઉપર હાથ ઉપાડ્યો એ વગર કોમનો પાવર કરી છે ને યાર મને લાફા માર્યા ઓ તારી આ ઠેકો કરી એવો ચૂકી લે એટલે આડું ઉપર હાથ ઉપાડ્યો અરે આ ગાલે બળી યાર મને તો ચેવો માર્યો તમે જુઓ તો તમે જો છો હાલ આ બેઠો રસ્તામાં એટલા મત કરો હું હાલ જ આવું છું એ ઠેકાને પછી હું જોઈ લઉં એટલે આ કરશનના હાથ ઉપર હાથ કી ના ઉપાડાય એટલે જલ્દી ફટાફટ આવજો બરોબર હા હાલ જ આવ્યો ખરો એક ઠેકાને ખબર પડવી જોઈએ બરોબર હવે તમે બેહો હા બેઠો રસ્તામાં હા મારે આઢુને માર્યો છે કોને એ પેલો ગઠિયો નહીં આપડે રાજુભાઈ ભાઈ નેનો ઓય એને એમ હાથે નો ચલો ગઠિયો મારે તમે નરવા છો આવ નવડા ચાલ મારે આઢુને માર્યો છે કેમ બરો ફૂટ લેવા દે લઈ લો કસમ લઈ લો ઘર તો બાજુ છે મને એની મારી નો કરી એટલા આ બાજુ એને બેઠો હું. એટલે ઠેકણો નહીં ઠેકણો તો રાજુભાઈ નો ભાઈ એ મને માર્યો આ જોજો ગાલ જેવા કર્યા જોજો આ જોજો પાવર કરી ઉપરથી થાપો ગાય ખાઈને આયા લો લાલ સોળ કરીને લીધું છે વાયનો ત્યારે મને ચેવો માર્યો યાર. જો છે ગઠિયો જો છે ખાલી એ રહ્યો હેડો આ કે મારા હાથ ઉપર લઈને ખરો હાથ ઉપાડે લે તમે માર ખાને આવતો ને ભાઈ જો આપણો આટલામાં ચાર વધારે થઈ ગઈ થોડી થોડી લઉં તો સારું તો ખુદ દેખાય તો ખરું હાડો તમે મારી તો ઇજ્જત ખોવાઈ મારા હાથ મારો છે હે મારા હાથ ઉપર હાથ ઉપાડી લે મને ઉપાડવો પડે તો ઉપાડવું પડે એટલે મારો લે ઓલા મારો જવાબ દે કસાનું મરી જાય ને જવું પડે એટલે તમે મને ઓળખતા નહીં લે મારું નામ કરશે ને એટલે કાલ અને તમે મારા હાથ ઉપર હાથ ઉપાડ્યો ઓળખું બે જ મારી વધારે નહીં મારી બે જ મારી મારો હાડું મારો ગાલ ઉપર ગાલ ઉપર. મારી તો આ ગાલ જોજો આ ગાલ આખો હુંચવાડી નો છો
હાલો એમ કા પકડો હાલ હાલ બોલો બાજી જાય તો મારો કરશે એ કરશનભાઈ મરી જાઉં. પકડો પકડો આ કર્યો બાજી ગયો. તમે નહીં પડતી લે આડો તો દે તો હવે હેડે હું નીરે દે જા દેહો ભાઈ દેહો હે તમે ખબર નહીં પડતી લે ખબર તો બધી પડે હા. તો પણ એ નાટક કરતા ચલો એ નાટક કરી જાય હોય. તમે કર્યું છે. નાટક તમે કર્યું છે આડો કેટલી થાપો મારી હતી અહીં ચાર થાપો મારી મારા મારો કેવું છે આ થાપો મારવાનો કારણ બરોબર અને મારે એક મારો આડો હું તમે છો ને, પેલા ગોમો માર ખાઈ ખાઈને મારી ઇજ્જત બગાડો છો અને હું એ કહેવા છું ને પેલા ગોમો બધાને મારું છું એટલે મારો આઢો બે મને ખબર છે હવે હવે ખેંચો બે બીજી આવ આ રાજુબા રાજુભાઈ ટોકા પાડો છો રાજુભાઈ ટોકા પાડો છો હાલ હાલ કરીને શું અરે રાજુભા તમે વચમાં મત આવો યાર તમે વચમાં મત આવો આ તો અમારી મેટર છે યાર અમાર મેના ભાઈ છે કેમ વચમાં ના આવો હે હા શું થયું લે ભાઈ કેમ લડો આ હમણાં ઝઘડો થયો તો એ લઈને આવે વધારાને કરી. આ તો આચોથી લઈ લઈને આ પાવડા ને બાવડા ના તો કોડિયા છે મારા બેટા એટલે રાજુભા મારા આડુ ઉપર હાથ ઉપાડ્યો છો ભાઈ તમારા ભાઈએ તમને કહું એટલે કેમ ઉપાડ્યો કોઈ ખબર છે તમને મારે કોઈ વાપરવું જ નહીં એવું હું વાપરવા નહીં દેતો પછી મારા આડુ ઉપર હાથ ઉપડે એટલે હું કોઈ વાપરતો જ નહીં કેમ ઉપાડ્યો મારો મત તમે કેટલા માર્યા છે શું હાથ થાપો મારી. એટલે તમે ભલા આદમી ઇજ્જત ખવડાવો છો માર ખાઈ ખાઈને કોકને મારા પણ છે ને મારે ખાવ તમે આ જો કે કરશન કામ મોઢો મારી નાખે. હાથ ઉપાડવો પડશે એટલે હાથ ઉપાડવો પડશે ને રાજુબા તો પકડે નહીં મર્યાદા નહીં રહે એમ આવતા રહો તમે આ તો મારા ઉપર હાથ ઉપાડ્યો બરોબર એટલે મારો આઢો આજ હાથો નહીં રહે એટલે આ બાર ગમથી આવી ને હાર્યા તો ઝઘડા જ ગલાવી છે પી પીને આવી છે તમારા પાવડો મેં કીધું તો કે પડ્યો છે બરોબર તમે બધા શાંતિ રાખો બેહો હું આજીવનને બોલાવું પછી બધી વાત એટલે આજીવનનું શું કામ છે હોય પેલા માણસને પેલા એટલે પણ ચમ માર્યો તમને ખબર છે મારે કોઈ વફળું નહીં હા તો વફળું નહીં હાલ થોડી વાર બેહો 2-5 મિનિટ બેહો પછી આવડા મોટા કરાવો તમે એટલે અમે બેહવા નહીં આવ્યા લ્યા ઓય ભાજી નાખવા આવ્યા છો એમ તો હું ઉભો છું ત્યાંથી ભાજી નોક્યો ખરા કેજુ શું હતું નહીં કેવું હાલ બેહો એટલે હું આજીવનને બોલાવું પછી તમારે કેવી રહેશે પછી તમારે હાથું બોલાવો આજીવનને બોલાવો ભાઈ આજીવનથી ખરા બીવો અમે ના ના અમારે બીવરાવાય નથી કે પણ તો બીવરાવા દીધો અમે ખરા આજીવનથી બીવો એટલે હું ફોન કરું હેડો તમે બેહો તમારા હાથુનો ઉપાડો લીધો છે ને તમે એ હું ફોન કરું હાથુનો ઉપાડ તો લ્યો હવે હાલ બોલશે નહીં મને વાત કરવા દીધો આદમી આડું વાળા ગમના માણસો વાળા છે તમને આડવા ગમના મહેમાન ના કહેવાય હલો આગેવાન ઘેર ગયો હા તો આવજો 2-5 મિનિટ માટે આવજો ખાલી હેડો અને સરપંચને લેતા આવજો હો અરે મારા બેટાને તો એક થોડી વાત કેવી છે મને તો રેટમાં ઘંટી મળી છે તો એમ જ નહીં હવે આવજો તમે હેડો સરપંચને લેતા આવો હો હા સરપંચને બોલાયા એમ કરશનબા આવું તો ના હોય ગોમના માણસો તમે લડો તો નહીં આવું ના હોય તમારા હાથોને બોલવાના ઠેકાણો નહીં છેડવાના ઠેકાણો નહીં એનો વગેરે તમે ઉપાડો લઈને આવતા રહો અમે તો કમ્પ્લીટ જ બોલી લા કરશનબા આ બધું આ શું મોડ્યું ફોટો લઈ લઈ આજે હોય હા મેટર કરી છે મેટર આ મેટર કરવા આયા છો અલા ગમે છે મેટર પૂરું થાય મેટર કરતા ફરવા પણ મેટર તો કરવી હા જોજો આ કોડિયા લઈને આવી માથા નીકળી ગયો મેં કદી કહેતા નહીં એવા તો મોનસૂન લઈ લઈને આવી મેટરો કરવા વાંચ્યો કોડો આજે વાત હા એને થઈ ગયા એને મારા ઉપર આ જપો તો આ ઉપાડ્યો છે અલ્યા પાવડા લેવા મેલન બાપડા મારો શરમ નહીં આવતી લે તમને કારણ શું હતું કારણ હું કહું એવો આમ આવ નાવો ફોટો હું કારણ કહું તમને લ્યો આ ફોટો જો કારણ સાચું નહીં ને તો બે કરજનમાં તમને છોડ્યો હો પછી એટલે આઈ છે હાથ દાડા સુધી ગમો કોઈને હાથ નહીં પાડ્યો કરશે ઉપર પણ વ્યવહાર સાચો હશે તો ઉપાડ્યો પાડો હવે હું વાતમાં કોઈ નહીં બરોબર આજે ઓય આયા હતા પાવડો લેવા એના તો
તે પાવડો તો એ નહોતો મારતો હાલવો જ પડે ખેતરમાં હતો કીધું જઈ પડ્યો લઈ જાઓ ઓયથી તમે ચંપલ લઈ ગયા ને મને ચોરી ઉઠાડતા ચંપલ મારા બધો છોકરો પેલી મુકા રમવા લઈ ગયા તો ત્યારે આવડી ક્ષેત્રમાં હેડ્યા હતા ના ધૂમકોજી એકણ પહોંચ્યા છોકરાને કોઈ લાફા માર્યા ને આવું બધું કર્યું બરોબર અને એમાં બે જણા છોકરા ઉપર હાથ ઉપાડ્યો છે પાછો કે મેટર થઈ ગઈ છે ચપ્પલ હાટે છે તમે છોકરા ઉપર હાથ ઉપાડો ભલા આદમી આટલા ગિફ્ટ લઈ આલી છે ગિફ્ટ લઈ આલે તમે ઓના માટે તને ઝઘડો મળ્યો છે છોકરા પેલા થાપો મારી હતી હોય ને ત્યારે કહેવા જાય કે આ તો હોય ને માર્યા આવું ચાલતું છે કરશનભાઈ યાર અરે યાર શું ના ચાલે ન ચાલે યાર મારા ઉપરથી ચોરી ઉઠાડે ને ઉપરથી તમે આવી રીતના લાપડ ચાપડ કરો થોડું ચાલે એમાં બે કોઈક લડણ અને પેલા કોઈક બે થાપો મારી એમાં જો મોટું જો કરીને બેઠા સંપલ આવી ગયો કરશનભાઈ તમે આધુન તમે આવી મેટર કહેતા હતા યાર એટલે એક સંપલ માટે થઈને મેટર કરીને બેઠો છે કાળ મોટો લે એટલે આપણા મોઢું તો જોવો જો કરીને બેઠો છે ગમમાં ઝઘડા ચલાવે છે ઓમ મારો ઓમ માથા વાગી જે આપણે બેઠો કે આડું તમને આ સંપલ માટે થઈને જે મેટર કરતા શરમ ના આવી લ્યા આટલું તેમાં ચપ્પલ ગિફ્ટ નતા આલ્યા એટલે મારે ચપ્પલ ચોરાઈ ગયો હતો બરોબર એમાં હું છોકરો સમજાવતો હતો બરોબર એમાં આ દોડીને આયા અને તો બધું કહેવાનું કોઈ નહીં આડું ઠોકો બે ઠોકો બીજા ઠોકો વગડે ઉતરી ના ફેર કાળ મુઢા તારે ઇજ્જત નહીં ગમો મારી ઇજ્જત રહેવા દે એટલે તું સંપલો માટે થઈને મેટરો કરે છે ઝઘડા કરીને પાછો મને બોલાવી છે અને તમે ટોટિયા ભગવાન બે ચાર છોડી મારી વાત સાંભળો જોણ્યા વિચારે વગર તમારા આડું વાળી ઝઘડો ના કરો ને બધી વાત જોણવી પડે પછી તમારે ઝઘડો કરવા નીકળો રે સોનામના માફી માંગો ને કર હમણાં દંડ ભર્યા મરી જાઓ આટો તમારા માટે થઈ મારા બધા વચ્ચે માગવું પડશે કાળ મુઢા સંપલ માટે આ સંપલ માટે મારવા લોકો બોલશો જ નહીં સંપલ માટે થઈને તું પેલા નેના છોકરા પર હાથ ઉપાડી શરમ વગર ના આઢું આ તો ચપ્પલ તમે મને ગિફ્ટ લીધા લ્યો એ ચપ્પલ ને કોક થઈ જાય તો જિમ્મેદારી મારી ગઈ યાર કોની એટલે હું તને સંપલ આલ્યો તો ન તો કોઈ દાદીને આલ્યો તે જવાબદારી કરતો શોર્ટ લે તો લાજી લાજીમાં પહોંચું એ હવે મારે લેવાનો વારો આવ્યો તમે બેઠો હવે આજે રજા આલીને તમે બે ઠોકો દુબાવવામાં આવો હવે મારી વાત સાંભળો યાર ભૂલ થઈ ગઈ છે ગુફા માફ કરજો બરાબર ભૂલ થઈ ગઈ પણ આ તમે મને બે ત્રણ ધોકો મારે તો હું તમને ત્રણ ધોકો મારું કેવું કરો છો લ્યા મારા જેવા પછી તમે ગોડા ગણા હો શું કેવું આ જેવા મારી વાત સાંભળો જગુભા આપણે અહીંયાના જેવું કોઈ થવું નહીં અને તમારા આઢું સમજાઈ દેજો વળી નોમ ના લે તમે માફી માંગો આજે ઓગણે આયા છે બરોબર કોડિયા મોડિયા ઉપાડી ના રે કશંબા અમે જો અમાર ધોબલી કાપવાની ઓય ને તમે જો તમને કોની બોલાયા હોય હા હેડો એ રાજબા આ પાડો ગેંગ લઈ આવવા જો કે એ આઢું હું એ જો આપણે ક્ષેત્રમાં કોમ નહીં તો માફી માંગો લે તું મોસમમાં જાવ આટલું મારા કણ આવું કરો એટલે તમારું દાખું જોવું નહીં ગમતું મને એટલે પણ એના ગોમમાં હમા નહીં જાય એટલે તો ઓય આવે છે તો તમે ઉપાડો લીધો છે તમારા હાડુનો એટલે પણ મને તો ફોન કરીને કે મારો તો મેટર થઈ ગયું છે પેલા મને માર્યો છે તો પછી હું કરું રાજુ એટલે આ મેટર કેવાય ભલા આદમી ભલા આદમી વાતમાં કોઈ ભલી વાત નહીં ખોટા ગોમના ગોમમાં વિશ્વાસ પેદા કરો સોના માફી માંગો સંપલનો ઝઘડો મળ્યો જો કા તમારા આઢું તો માફી માંગી ને કરે હમણાં દંડ ભરે મરશન પર હેડો મારો હે બે જોડ સંપલ તમને મૂલી આલો ના ના નહીં તો મને સંપલ બેટર જ નહીં જુઓ તમારા હાડો વધાવજો માથા પર લઈને ફરે જાય ગોમમાં હાડો આ કરચનબાની ઇજ્જત રાખવી હોય ને તારા મારા હાડુની માફી માંગો યાર ગટુભા ભૂલ થઈ ગઈ વળી ના આવી ભૂલ નહીં થાય ઓય તો જો કોઈ ના આવી તો ભૂલ થાય નહીં સોના હાથવીને ઘેર તો કરે માર ખાતા મજા આવે ગોમ પગ ના મેલતા પાછા અમે સોનામાં ના જાય અમાર ઘેર આ જો એ જો અરે ઓયના વાદે ભૂલ થઈ ગઈ માફ કરજો આ લેતા જો હવે કોમ આવશે તો રાખો બાળકો રોટલા નહીં તમારા હાડું ના આલો લઈને જોઈ હજી માફ કરજો આજે વન એટલે ભલા તમને શરમ આવે ને આવતી યાર આટલા સમજણા મોણે છે સારું કર્યું ગિફ્ટમાં સંપલ લઈ આલે કોઈ ચાચન લઈ આલ્યું તો મારું બેટું કોઈ આગા પાછું થાય તો મહી નાખે કોકને સાચી વાત છે યાર વાણે એવું કર્યું છે મારે તો ગમન નીકળવું છે ને તમારે હળવું તાચીને ફરવું પડશે હેડો તમે આગળ હેડો તમારું ફોન આજે તો મારી ભૂલ નથી મારી ભૂલ હતી છોકરો કીધું મેં ચપ્પલ ચોરી ના કર તૂટી જાય તમારે આજે પણ ગિફ્ટમાં આલે એમાં પેલો દોડીને આવ્યો મને યાદ મારવા માંડ્યો ઠેકણો
એટલે પણ સંપલ માટે મેટર ના કરાય હાડું તમે ઇજ્જત ખોરાઈ મારા બધા વચ્ચે તમે નહીં ખવડાવો બસ. હેડો તમે હેડો ને તમે આલી હમણાં. એ કરશનભા, ઉભા રહો, ઉભા રહો, ક્યાં હેડ્યા તમે? આ વાઈન લઈ જઈને ઘેર જઈને થોડો એટલે સંપલ માટે થઈને તમે આબરૂ ખોરાઈ યાર. આજુ કઈ ખવડાય નહીં આપણે. એટલે પેલા રાજુભાઈ શું કહેતા હતા કેસ કરવાનું કહેતા હતા યાર કેસ કરવાનું કહેતા હતા હાડું હા કરશનભાઈ હા. તમે કહો મેટર આવી તમારે હાડું ની મેટર મેટર તો બહુ મોટી ચપ્પલ હતી. માટે મેટર ના હોય તમારું મોઢું કરી નાખ્યું મારી પેલા રાજુબા કેસ કરવાનું કહેતા હતા તમારે હાડું જેલમાં જવું પડે હાડું ના જવા દો તમારા હાટે મુજબ કરો. રાજુભાઈ સોડ્યા આવી તમારા હાટે મુજબ કરો છો આટું. તમારા હાથેથી ના છોકરાને મારી પડી ના જ પડી? છોકરો પકડી એટલે આવું કદી કરીને આવ્યા મારો તમે તમારે ચીલે બે ફોટા ખાઈને આયા ને માર યાર ઝઘડો કરતા ના લે આપણે ધોબલી કાપવા મારા હાટે.